ગ્રાહકો. હવે જો એ ઇન્ટરનલ કસ્ટમર હોય તો એની વ્યાખ્યા સમજો. પહેલા internal customers are the customers with whom we have no financial transactions but without whom the work is not possible. એવા ગ્રાહકો જેના સાથે આર્થિક વ્યવહાર નથી થતો પણ જેના વિના કામ શક્ય નથી. ધ્યાનથી સમજો, 1 મિનિટ લાગશે પણ ધ્યાનથી સમજો. તમને જરૂર હશે તો રેકોર્ડિંગ જો વિથ ડ્યુ રિસ્પેક્ટ તમને કહું છું કે મેં છે ને 300 વેબિનાર લીધા હશે 7 માર્ચથી, અને જેણે જેણે રેકોર્ડિંગની ચિંતા કરીએ ને એને પહેલી વાર બી વિડીયો નથી સાંભળ્યો, બીજી વાર બી નથી સાંભળ્યો. કે જેને પહેલી વારમાં ના આવડે ને અને રિવિઝનમાં બી ના જ આવડે. સો ડોન્ટ વરી અબાઉટ રેકોર્ડિંગ્સ, વરી અબાઉટ વોટ યુ આર પ્રોવાઇડિંગ રાઇટ નાઉ. ધેટ્સ કમ્યુનિકેશન. જ્યારે થઈ રહ્યું છે ત્યારે પૂરતા હાજર છો તો કમ્યુનિકેશન થશે, બાકી પુનરાવર્તનમાં કશું નથી લાગતું ભાઈ. અને ધ્યાન રાખવાનું કે જેને ના આવડતું હોય ને એને ટીચર 5 વાર આપે, જે પહેલી વારમાં શીખી જાય ને એને કોઈ હોમવર્ક નથી હોતું. Yes. So just be there for the first timers. Recordings don't help. Just to respond to, right? થઈ રહ્યું છે, સો ડોન્ટ વરી. અને ઘરમાં જે પરિસ્થિતિ છે એનો હું આદર કરું છું, સો આઈ રિસ્પેક્ટ વોટ એવર ઇઝ અપ ટુ. પણ પછી મને હોસ્ટિંગ પાછું આપી દેજો સર. એન્ડ આઈ એમ એડ્રેસિંગ અ વેરી ક્રિટિકલ પોઈન્ટ નાઉ. ઇન્ટરનલ કમ્યુનિકેશન ઇઝ ધ કી ટુ બિઝનેસ રાઇટ નાઉ. આપણે આપણા ઘરમાં આપણા વડીલો સાથે, આપણા પેરેન્ટ્સ સાથે, આપણી ટીમ સાથે, આપણા ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે, આપણા ડીલર સાથે. હવે ધ્યાન રાખજો, ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરનો અર્થ એવો નથી કે જેને આપણે કમિશન આપીએ છીએ. એવા કેટલાય ડિસ્ટ્રીબ્યુટર અને ડીલર છે જે ડીલ કરે છે, જે ડિસ્ટ્રીબ્યુટર કરે છે પણ આપણા વ્યવસાયમાં જોડાયેલા નથી. તો એક્શન પોઈન્ટ જો તમે લખતા હો તો પહેલો લખજો, ધ્યાનથી સમજજો કે ધારો કે આપણે પ્લાયવુડ લેમિનેટનું કામ કરીએ છીએ, એ લેમિનેશનનું કામ છે, રાઈટ? યસ નો કંઈક ડોકું ધોણાવજો. ધારો કે તો સુથાર સાથે આપણી મૈત્રી છે. અત્યારે એવું લાગશે કે નથી એ એક્સટર્નલ કસ્ટમર, નથી એ ઇન્ટરનલ કસ્ટમર. ના, એ આપણો ઇન્ટરનલ કસ્ટમર છે. ભલે પૈસાની લેવડ દેવડ નથી અત્યારે, પણ જેવો આપણા એના સાથે જોડાશે વ્યવસાય વધવા મળશે. ધ્યાનથી સમજો, એક એક કરીને બોલું છું. ઘરની વાત લઈ લો. મારા મમ્મી ફોર એક્ઝામ્પલ, કોઈ સરસ ઓર્ગેનાઇઝેશન સાથેની વાતચીત જે 1.5 વર્ષથી ચાલતી હતી, 80,000 જેમના એમ્પ્લોઈઝ છે, તેમની વાતચીત 4 ડગલા આગળ ચાલી લોકડાઉનમાં. અને મેં મમ્મીને જઈને કહ્યું કે મમ્મી બહુ જ સરસ વાતચીત આગળ ચાલી રહી છે, તમને શું લાગે છે મારા ઘેર શું થશે? અત્યંત આનંદનું વાતાવરણ, રાઈટ? યસ નો? અમે નાના હતા ત્યારે અમને એવું શીખવાડવામાં આવતું કે ઘરની વાત ઘરમાં અને ધંધાની વાત ધંધામાં. મોટા થઈને સમજણ પડી કે ઇન્ટરનલ કસ્ટમર બહુ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ કમ્યુનિકેશન માટે. કારણ કે મારું ઘર જો મારી સરસ બિઝનેસ ડીલને વાતાવરણ સ્વીકારે તો મારું કમ્યુનિકેશન સ્ટ્રોંગ થતું જાય છે. મને મદદ મળશે મારા બિઝનેસમાં. હું સરસ કરી રહ્યો છું, કુટુંબીજનો મારા વ્યવસાયમાં જોડાશે. મેં એવા કેટલાય લોકોને જોયા છે જે ઘરમાં આવે ને એટલે કકડાટ શરૂ કરે, બહુ થાકી ગયો એમ, હમણાં અડધો કલાક મારા જોડે કોઈ માથાકૂટ ના કરતા એમ. નાનું બાળક બિચારું દોડીને રમવા જાય ને એના પાસે તો તરત બૂમ મારે, આને અહીંથી લઈ લે, તો હમણાં જ આવ્યો થાકીને, પછી એમને તેમને. અરે ના ભાઈ, ઘેર આવી અને ધંધામાં જે બેસ્ટ થયું છે ને તે જણાવો.
આખા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને એ આપણને બિઝનેસ કરવામાં કામ લાગશે, આપણી તાકાત વધશે. એકલા ક્યાં સુધી લડ્યા કરીશું? અને ઘરના માણસોનો સપોર્ટ કેવો મળે ને બિઝનેસ કમ્યુનિકેશનમાં, એનો જરા એક ક્લાસિક વિડીયો તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. સ્ક્રીન દેખાય તો યસ એવું કહેજો. યસ સર. રાઈટ. આઈ હોપ દેખાયો સર સ્ક્રીન, રાઈટ? કે જતો રહ્યો? મને બોલજો, વાંધો નથી. દેટ્સ ઓકે. નથી દેખાયો સાહેબ. નથી, સ્ક્રીન નથી. વન્ડરફુલ, થેન્ક યુ ફોર શેરિંગ, ધેટ્સ ગ્રેટ. ઓકે, સ્ક્રીન શેર નથી થઈ સાહેબ. હું કરું છું સર, એક મિનિટ, ગીવ મી અ મિનિટ. થોડો અવાજ જુઓ ને, અવાજ શું કહો છો સર? અવાજ થોડો ચેરાય છે, જરાક અવાજ જો. અચ્છા, હું જોઈ લઉં અવાજ. ઓકે, થેન્ક યુ સર. આઈ થિંક અવાજ થઈ ગયો હશે. હવે હું આખો વિડીયો તમે શાંતિથી સાંભળી લેજો, પછી કંઈક બોલીશ. સ્ક્રીન દેખાઈ ગયો હશે. થેન્ક યુ. રાઈટ, હવે અવાજ બી આવી ગયો હશે. થેન્ક યુ. As a son, I'm super protective of my mother. जिस जनरेशन से हमारी माँ आती हैं, ना उनके पास नौकर थे, ना घर में मशीनें हुआ करती थी, सारा काम वो खुद अपने हाथ से करती. ऑफ कोर्स our fathers were never helpful. और हमें लड़कों को I don't think we were ever taught or expected to help. हम तो नवाब थे. My mother is of course old now. तो स्टैंडर्ड घुटने खराब, थोड़ी याददाश्त, हर चीज थोड़ा धीरे धीरे करना. उम्र के साथ साथ बुजुर्ग भी बच्चे हो जाते हैं. This one is for mothers, yours and mine, especially the ones that are now older and kind of becoming kids again. मुलाहिज़ा फरमाइए, this नज़्म is called माँ की बारी. ऐसा नहीं है कि मैंने माँ से कभी बदतमीजी से बात की हो या कभी मैंने ऊंची आवाज की हो. ऐसा नहीं है कि घर पे कभी भी उल्टे हालात किए हो या हरकतें डामेबाज की हो, कभी भी ऊंची आवाज की हो. माँ को मेरे होते हुए कोई कुछ नहीं कह सकता. जो कहना है मुझसे कहो. थोड़ा कम समझने लगी है आजकल, तो क्या जो कहना है सूझबूझ से कहो, पहले मुझसे कहो. पर कभी कभी बड़ा इरिटेट करती है, एक ही बात बार बार दोहराती है. अभी तो कहा खाना नहीं खाना, फिर क्यों थाली लेकर चली आती है? उसका दिल रखने के लिए फिर खाना पड़ता है. खुद तो सुबह शाम धीरे धीरे वॉक कराती है, मेरी टोन जाने क्यों बढ़ाती है, थाली लेकर चली आती है. भूलने लगी है बेचारी, शायद उम्र भी हो चली है. पर जैसे बचपन में हुआ करती थी, आज भी उतनी ही मन चली है. माँ की उम्र भी हो चली है. ये जो बार बार एक ही चीज पूछती है, बस यही एक परेशानी है. अभी जो कहकर गई थी फिर दोबारा फिर वही, बस यही खींचातानी है. बार बार जो पूछती है यही परेशानी है. तू कितने बजे आएगा, खाना क्या घर पे खाएगा? माँ के ये पूछने पर मैंने एक दिन लॉजिक लगाया. बोला, माँ एक बात कहनी है, आप बार बार एक ही चीज क्यों दोहराते हो? क्या याद नहीं रहता? क्या बात है? अभी तो बताया लेट हो जाऊंगा, अब फिर पूछने चले आते हो. बार बार एक ही चीज क्यों दोहराते हो? माँ को शायद ये बात भी समझ नहीं आई. पता नहीं सुना, थोड़ी देर में एग्जैक्ट वही सवाल लेकर फिर चली आई. तो कितने बजे आएगा, खाना क्या घर पे खाएगा? माँ को ये बात भी समझ नहीं आई, एग्जैक्ट वही सवाल लेकर फिर चली आई. पिताजी लेकिन मुझे भी, माँ को भी जानते हैं. पहले मैं छोटा था, अब माँ हो रही है. उम्र के निशान अच्छे से पहचानते हैं. पिताजी मुझे भी, माँ को भी जानते हैं. बोली पड़े, तुझे याद है बेटा, हमारी छत के सामने से जो बिजली की तारें जाया करती थी, उन पर अक्सर कौवे आके बैठ जाते थे. जब भी आते थे तेरा एक ही सवाल होता था और हम दोनों तुझे एक ही जवाब बताते थे, कोई मेहमान आने वाला है शायद.
कई बार तू दिन में 10-10 बार यही सवाल करता था और तेरी माँ और मैं हर बार तुझे यही समझाते थे, कोई मेहमान आने वाला है शायद। ना तूने पूछना बंद किया, ना हमने बताना। सवाल ही तो था, दे दिया जवाब, क्या समझाना क्या जताना। ना तूने पूछना बंद किया, ना हमने बताना। जो छोटा होता है ना बेटा, बड़े को उसके साथ पेशेंट होना पड़ता है। जो छोटा होता है ना बेटा, बड़े को उसके साथ पेशेंट होना पड़ता है। यही लगाव है, यही प्यार है, यही दुनियादारी है। चल यही समझ ले, बिजली की तारों पे फिर से कौवे आए हैं। पहले तेरी बारी थी, अब मां की बारी है। आई रोट दिस Superb. थैंक यू सर। Excellent. थैंक यू सर। सुंदर। थैंक यू सर। मतलब ये जो मैं बोल रहा था ना कि हमें मालूम होना चाहिए हम बात किससे कर रहे हैं, एंड आई रिस्पेक्ट ऑल ऑफ यू। और ये उसी का सिलेक्शन है। और इसमें दो बड़े स्ट्रांग मैसेज है, बाकी सब आप ले सकते हैं आराम से। एक, जो छोटा होता है ना, उसको बड़ों के साथ पेशेंस से पेश आना पड़ता है। કારણ કે આપણે કુટુંબ સાથે વ્યવસાય કરતા લોકો છે, ઘણા બધાના તો ફેમિલી બિઝનેસ પણ છે। और अगर आप उस फैमिली बिजनेस में हो अथवा તમે જાણીતા માણસો સાથે વ્યવસાય કરો છો, કુટુંબમાં લોકો જાણે છે, તો બીજો અને અગત્યનો મેસેજ છે આમાં કે બાપે ક્યારેક બોલવું પડે કે ભાઈ તું રોકાઈ જા। એને કેવું લાગશે, નવી પેઢી સાંભળશે કે નહીં, મારાથી કહેવાય કે નહીં, હવે આપણું ઉપજતું નથી, એવા બધા કમ્યુનિકેશન જાત સાથે નહીં કરવાના। કહી દેવાનું જે યોગ્ય હોય તે। કારણ કે નવી પેઢી ચેલેન્જીસ લાવે તો જૂની પેઢી અનુભવ લાવે। એનું જો મિશ્રણ નહીં કરીએ ને તો આપણા વ્યવસાયનું કમ્યુનિકેશન સફળતા તરફ નહીં લઈ જાય। Experienced merged with challenges is the new communication in business। આ બદલાવની ગિફ્ટ છે આપણને। એટલે સિનિયરોને વિનંતી છે કે કહેતા રહેજો। હું મારા જીવનનું નાનકડું સૂત્ર કહું છું કે વાવી દેવાનું ભાઈ। જ્યારે એના ખેતરમાં પાણી પડશે, જ્યારે ખાતર આવશે ત્યારે ઉગશે। આપણે વાવવાનું ચૂકવાનું નહીં, કહી દેવાનું। ગુજરાતીમાં વાક્ય આપું છું, હિન્દી ઇંગ્લિશ કરીશ। બિઝનેસ કમ્યુનિકેશન, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, સક્સેસફુલ કમ્યુનિકેશન રિક્વાયર્સ નો हेजिटेशन, खचकाट नहीं, झिझक नहीं। बहु बधु बिजनेस कम्युनिकेशन एक्स्ट्राऑर्डिनरी थॉट प्रोसेस में होय। गजबનું વિચારતા લોકો છીએ આપણે। ઇશ્યુ એવો છે કે આપણે એને ખચકાટના કારણે શેર નથી કરતા। याद रखो, कम्युनिकेशन लेवल 3 होय छे, 3 लेयर्स ऑफ कम्युनिकेशन। 1 इज कॉल्ड थॉट प्रोसेस, थॉट पहलो विचार, અને પછી બાકીનું કમ્યુનિકેશન આવે, રાઈટ, જેને એન્કોડિંગ ડીકોડિંગ કહીએ છે। થિયરી તમને સમજણ પડે છે, હું એમાં નથી જતો। અત્યારે વ્યવસાયમાં શું કામનું છે તેની વાત કરીએ છીએ। એન્ડ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ વે વી ડીલ વિથ અવર ઓન थॉट्स। આપણા પોતાના વિચારો સાથે આપણી ભાઈબંધી શું છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે। પોતાના જાત સાથે કમ્યુનિકેશન કરો। સરસ નવો વિચાર આવ્યો ધંધાનો, અને જો મનમાં એવું કહી દીધું ને કે સમજ્યા આવે, તો ત્યાં પૂરું।
ફોર એક્ઝામ્પલ તમે 1.5-2 કરોડનો વ્યવસાય કરતા હો, ફોર એક્ઝામ્પલ કહી રહ્યો છું, રાઈટ? કેટલા જણા એવા છો જે 2 કરોડ 5 કરોડની આસપાસ વ્યવસાય કરો છો? જરા હાથ ઉપર કરશો અથવા બોલશો કંઈક. મોસ્ટ ઓફ બધા ભાઈ. મોસ્ટ ઓફ બધા. હું તમને એવું કહું કે આપણે 2021 માર્ચની 31મીએ 50 કરોડનો ધંધો કરવો છે. અત્યારે 1.5 કરોડનો વ્યવસાય કરવાનો છે, આપણે 50 કરોડનો કરવાનો છે, રાઈટ? યસ નો કંઈક બોલો. રાઈટ. રાઈટ. શું મગજમાં વિચાર આવે? કોઈ એક જણ શેર કરો તો. સતત પ્રગતિ કરતા રહીશું. હા, નંબર 1. નંબર 2, 3-4 જણ બોલો, તમને છૂટ છે મારા સાથે. બધા ભેગા થઈને ધંધો કરીએ તો ફટાક 50 કરોડ પહોંચી જવાશે. અચ્છા, તો તમારો એમાં પોતાનો કેટલો થશે? 1.5 નો 3 થશે. હા, યસ. વેલ સેટ, ધડાધડ, રાઈટ? વેલ સેટ. તમે સમજી રહ્યા છો મેં કામ કોના પર કર્યું? તમારી થોટ પ્રોસેસ પર. ઘણાને એવો વિચાર આવ્યો કે સાંભળવામાં સારું લાગે, બાકી કઈ મેળ ના પડે. નંદક તું બોલે સારું લાગે, બાકી કઈ થશે નહીં એમ. હવે તમે વિચાર કરો કે પોતાની જાત સાથેનું જ કમ્યુનિકેશન આટલું બધું નબળું હોય, આગળ સમજી ગયા ને? યસ નો? યસ સર. હા, હું સમજી ગયો. તમારા જેટલા જણના મોઢા દેખાય છે હું સ્ક્રોલ કરીને જોઉં બી છું, રાઈટ? કે જેવું મેં 100 કરોડ કીધું ને એવું શાંતિ છવાઈ ગઈ આખા સ્ક્રીનમાં. 50 કરોડ બોલ્યો એમાં તો સન્નાટો કે 1.5 અને એ બી અત્યારે. ઘણા કે મગજ ખરાબ થઈ ગયું લાગે ભાઈ નંદક તારું. હવે તમે વિચાર કરો, પોતાના જ સાથે જો આવું કમ્યુનિકેશન હોય, સમજી ગયા ને? આગળ ઘણા લોકો શું કરે ખબર છે? સ્ટાફમાં આવે ને એટલે આવું કમ્યુનિકેશન કરે. પેલા જેવો ધંધો રહ્યો જ નથી એમ. સાંભળ્યું આ વાક્ય કે નથી સાંભળ્યું? સાંભળ્યું, રાઈટ? હવે તમે વિચાર કરો સ્ટાફ પર શું અસર પડે કે આપણી કંપની ઘસાવા પર છે. એટલે મજાની વાત બોલું છું, પણ ધ્યાન રાખજો કે આપણી જ કંપનીના ઈમેલ એડ્રેસ પરથી એ naukri.com માં ઈમેલ કરીને કશેક નોકરી લઈ લે. કારણ કે શેઠિયો રોજ બોલતો હોય કે પહેલા જેવું રહ્યું નથી, પહેલા જેવું રહ્યું નથી. આ કમ્યુનિકેશન છે. પણ આપણે જો આપણી ઓફિસમાં બેસીને આપણી સાથે જોડાયેલા માણસોને, એટલે ધારો કે આપણે કાર્પેન્ટરને ફોન કરીએ, આપણે ડેકોરેટર્સને ફોન કરીએ, જેના થ્રુ આપણો ધંધો થતો હોય એવા માણસોને મળીએ. મારી વાત સમજો છો? અને એવું પ્રોમિસ આપી શકીએ કે અત્યારના સમયમાં ભારતીય વસ્તુઓમાં મારા જેવો વ્યવસાય તમને બીજું કોઈ નહીં આપી શકે. જિંદગીમાં ક્યારેય મોટા ઓર્ડરનો વિચાર આવે ને મને ચોક્કસ ફોન કરજો, મારી ટીમ જોરદાર છે, તમે કહેશો એવી રીતે ઓર્ડર એક્ઝિક્યુટ કરી શકીશ. 3 વસ્તુ એક સાથે થઈ રહી છે. કઈ? પોતાના સાથેનું કમ્યુનિકેશન છે, યસ ઓર નો? નંબર 2, જે સાંભળી રહી છે, જે જોઈ રહી છે, મારી ટીમમાં વીજળીનો સંચાર ઉત્સાહપૂર્વક થાય છે, રાઈટ? અને નંબર 3, જેના સાથે આજે વ્યવસાય નથી પણ કાલે વ્યવસાય થઈ શકે એવા લોકો મારા સાથે કમ્યુનિકેશનથી જોડાઈ રહ્યા છે. વિથ મી? યસ નો? યસ. રાઈટ. અને એક ચોથું કમ્યુનિકેશન લેજો જે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમે 1.5-5 કરોડે પહોંચ્યા છો, પણ જ્યારે સૌથી પહેલો ઓર્ડર જેના થ્રુ મળેલો એ માણસનો સંપર્ક અત્યારે છે? જો ના હોય તો કરજો. દર 3 મહિને એકવાર ફોન ઉપાડીને થેન્ક યુ કહેજો. કારણ કે જેના મૂળિયા મજબૂત છે ને એના ઝાડ મજબૂત છે. ફરીવાર બોલું છું, રાઈટ? જેના મૂળિયા મજબૂત છે ને એ ઝાડ મજબૂત છે.
ઊંધી રીતે જોઈએ ને તો the trees are strong because their roots are strong. તમારા વ્યવસાયના મૂળમાં જે લોકો ને ગ્રાહકો છે એમના જોડે સતત કમ્યુનિકેશન કરજો. એ લોકો આપણા વિશે શું વિચારે છે ને તે વ્યવસાય માટે બહુ અગત્યનું છે. એક વિડિયો બતાવું છું, શાંતિથી જોજો, જસ્ટ સી થ્રુ, તમને મજા આવશે. અને એમાં તમને જે પણ ખ્યાલ આવે ને તે મને કહેજો, રાઈટ? જસ્ટ શેર વિથ મી કે આ ખ્યાલ આવ્યો. મને સ્ક્રીન દેખાય એટલે જણાવજો કે સ્ક્રીન આવ્યો એવું, રાઈટ? Yeah. આમાં હું અત્યાર સુધી જે કંઈ બોલ્યો તે બધું જ રિવાઇઝ થઈ જશે. વોટેવર આઈ હેવ સ્પોકન ટિલ નાઉ બધું જ આવી જશે. બધા જ પ્રકારના કમ્યુનિકેશન, બધા જ પ્રકારનું બધું જ આવી જશે. નથી આવતું. હા, આવ્યો સર, આવી રહ્યો છે. અપલોડ કરી રહ્યો છું, થઈ રહ્યું છે. 30 સેકન્ડ બી નહીં થાય, આવી ગયો સ્ક્રીન. યસ યસ. રાઈટ સર? Yeah. હવે ઓડિયો બી आपकी व्हील ऑडियो आई है सर? का व्हील ठीक मैं ठीक करा के लाता हूँ. हाँ ओके. आपको पानी चाहिए? नहीं बेटा पानी है ना. बाथरूम जाना है? नहीं बेटा अभी नहीं. ठीक है. નાનામાં નાની વસ્તુ આ વિડિયોની જોજો. Yeah. दादाजी क्या? फाइन फाइन. बाय 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 बेटा बाय. स्माइल करो ना, इधर देखो ना. सवारी तो भी तुझको मनाऊंगा, अपने प्यार वाले किस्से सारे दोहराऊंगा. कसम है जिंदगी भर मैं तुझको ही चाहूंगा, तेरी खामोशियों का मैं गीत बन जाऊंगा. कहे तो चांद और तारे तोड़ के लाऊंगा, तेरी खातिर शोरों पे भी चल जाऊंगा. મને તમને લોકોને કઈ વિસ્તૃત સમજાવવું જરૂરી નથી લાગતું. અત્યાર સુધીનું બધું જ સમજી ગયા છો, રાઈટ? બધું જ નોન વર્બલ છે અંદર, કે બોલ્યા વગર બહુ બધું થાય. દાદા ને દીકરામાં બી થાય. થેન્ક યુ સર. પણ બે વાત અગત્યની કહી દઉં છું.
આ વિડીયોની ઘણી બધી બાબતો, આ બધા એવા વિડીયો છે જે હું સવારે 9 વાગે શરૂ કરું તો 5 દિવસના વર્કશોપ હોય ને તેમાં 35 વાર વગાડું. ધીઝ આર ન્યુરોસાયન્સ વિડીયોઝ. Right, sir. પણ બે વાત આ વિડીયોની નાનકડી તમારા બધા સાથે કરવી છે કે પહેલું અને બહુ અગત્યનું, બિઝનેસ કમ્યુનિકેશનનો એક બહુ કી એરિયા છે, and that is called preparing myself and others for communication. મારી જાતને અને બીજાને કમ્યુનિકેશન માટે તૈયાર કરવી. છેલ્લા લગભગ 2012 પછીનો જે સમય આવ્યો વ્યવસાયનો, તેમાં હું મારો અંગત અભિપ્રાય આપી રહ્યો છું. આ સાયન્ટિફિક સ્ટડીઝ ઘણા બધા હોઈ શકે. થેન્ક યુ સર. અને એ વિડીયો જે તમને ગમ્યો એનો મોકલવાની વ્યવસ્થા કરીશ. આઈ વિલ અરેન્જ એકોર્ડિંગલી. થેન્ક યુ ફોર એડ્રેસિંગ ધેટ. પણ હું જે મુદ્દો છે તે પૂરો કરી દઉં. જો કોઈ મને પૂછે કમ્યુનિકેશનમાં તો હું આવી વ્યાખ્યા આપું છું કે 90% of communication is preparing others for communication. 10% is the whole communication, the rest of it. 2012 પછી મારો અનુભવ એવું કે છે, મારી વાત કરું છું, રાઈટ? તમારો બધાનો અલગ હોઈ શકે ને હું આદર કરું છું. એ છે કે 90% એફર્ટ કમ્યુનિકેશનમાં સામેવાળાને અને આપણને એ કમ્યુનિકેશન માટે તૈયાર કરવામાં જાય છે. અને તમે મેચ્યોર જો સમજી શકો એવા. કોઈક વાર માણસ જોડે નથી ફાવતું, કોઈક વાર પદ્ધતિ નથી ફાવતી, કોઈક વાર એમ જ નથી ફાવતું, અને કોઈક વાર સામેવાળાને આપણી જોડે નથી ફાવતું. અને એમાં બહુ બધું જતું રહે છે વ્યવસાયનું. પ્લીઝ કમ્યુનિકેટ. જોડાઓ તો ખરા. અને 10%ની આખી દુનિયા જોઈએ એટલી પડી છે. જોઈએ એટલા લોકો, જોઈએ એટલા એક્સપર્ટ, જોઈએ એટલું લખાણ, જોઈએ એટલો અનુભવ છે જ અને વેચાશે. પણ પેલા તૈયાર તો કરો એકબીજાને. અને મારી વિનંતી એવી છે કે જો આપણે તૈયાર રહીશું તો 89% થઈ જશે. બાકીની મહેનત બીજા 1% માટે કરી લેજો. કદાચ એ બહુ મહેનત છે પણ એ થઈ જશે ને. 90% જો તૈયારી થઈ જશે કમ્યુનિકેશન માટે, આઈ એમ રેડી ટુ કમ્યુનિકેટ વિથ યુ એન્ડ યુ આર રેડી ટુ કમ્યુનિકેટ વિથ મી, તો બાકીના 10% કરી લઈશું આપણે. પણ પ્લીઝ પ્રિપેર યોર ટીમ. આપણી કંપનીમાં કોઈ મેસેજ જતો હોય, હું ને અરુણ સર ડિસ્કસ કરતા હતા, એશિયન પેન્ટ્સ 3 દિવસની અંદર એવો કોઈ સંદેશો ના હોય એક એક માણસ પાસે પહોંચ્યો ના હોય. આપણી કંપનીની પારદર્શકતા સંદેશા અંગે અદ્ભુત હોવી જોઈએ. શું કરવા? કોઈ પોતાની પાસે રાખવાનું. દરેક જણ પાસે એ કમ્યુનિકેશન પહોંચે એવું વાતાવરણ થશે તો સડસડાટ તૈયારી થશે. આપણા માણસો, આપણા એમ્પ્લોઈઝ, આપણું કુટુંબ વધારાના વ્યવસાય માટે તૈયાર થઈ જશે. સ્પ્રેડ કમ્યુનિકેશન. ક્યાંય બી ઓબ્સ્ટેકલ, હર્ડલ ના આવે, ખાસ જોજો. તમે એસઓપીસ બનાવતા હો તો ખાસ જોજો કે ક્યાંય પણ અડચણ ના આવે, કમ્યુનિકેશનના ફ્લોમાં કોઈ તકલીફ ના હોય. જોજો. નવા જમાનાના કમ્યુનિકેશન સક્સેસફુલ બિઝનેસ માટે ધ ફ્લો ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. અદ્ભુત ફ્લો હોય. ઘણીવાર કેવું ખબર, શેઠ પોતાની પાસે જ રાખે, માલિક પાસે. કઈ બી વાત કે નંદકને પૂછો, કઈ બી નંદકને પૂછો. શું નંદકને પૂછો? અને છેલ્લી અને નાનકડી વાત, અને પછી એક નાનકડું સોંગ અને 45 મિનિટ જે મને એલોકેટેડ છે, કમ્પ્લીટ ઇન ટાઈમ, ઓન ટાઈમ, બિફોર ટાઈમ, બધું જ થશે જેની જે વ્યાખ્યા. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ટુ શેર, અને બહુ અગત્યનો છે કે મારા ગ્રાહકો, છેલ્લી મિનિટ છે પણ બહુ જ અગત્યની છે, આખા સેશન જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ લિસન ટુ ધીસ. મારા ગ્રાહકો છેલ્લા 3.5-4 મહિનામાં
મારા જોડે જે રીતે વર્ત્યા ને એ પણ એમનું મારા માટેનું કમ્યુનિકેશન છે. ફરીવાર બોલું છું, એમનું મારા માટેનું કમ્યુનિકેશન છે, માટે રિસીવ કરવા તૈયાર રહો. મારો કોઈ કર્મચારી અત્યંત અઘરી પરિસ્થિતિમાં કામ કરવા આવ્યો તો એનું મારા માટેનું કમ્યુનિકેશન છે કે સાહેબ તમે મને બહુ સારી રીતે રાખ્યો છે અત્યાર સુધી. વાત સમજો છો? કોઈક વ્યક્તિ જેના પૈસા બાકી હોય એને આપણને ફોન કરીને પૈસા મોકલ્યા હોય કે સર ક્યારેય પૈસા તમે માંગ્યા નથી, પણ આ સમયમાં હું ના આપું ને તો યોગ્ય પણ નથી, જરા મોકલજો ને. અને એને પૈસા જમા કરી દીધા હોય, એ કમ્યુનિકેશન છે. પણ પૈસા હોવા છતાં નથી મોકલ્યા, એ પણ કમ્યુનિકેશન છે. આવી શકાય એવું હોવા છતાં નથી આવતા, એ પણ કમ્યુનિકેશન છે. ઓર્ડર બીજાને આપે છે પણ આપણને કોઈ સ્તરે નથી આપતા, એ પણ કમ્યુનિકેશન છે. અને ઓર્ડર આપી શકાય તેટલો બધો જ આપણને આપે છે, એ પણ કમ્યુનિકેશન છે. પ્લીઝ શાંતિથી તમારો કસ્ટમર બેઝ લઈને બેસજો, કોઈકની સાથે બેસજો. આટલા અદ્ભુત લોકો આપણા કોલ પર છે, બીજા આપણા સમાજમાં છે, ત્રીજા સમાજ સાથે જોડાયેલા છે, એમની મદદ લેજો. અને છેલ્લા 3.5-4 મહિનામાં આપણા ગ્રાહકો, આપણા ડીલર્સ, આપણા ડિસ્ટ્રીબ્યુટર્સ, આપણા નેટવર્કે આપણને કયા સંદેશા વ્યવસાય દ્વારા મોકલ્યા છે એનું મહેરબાની કરીને ડીકોડિંગ કરજો. તમારો વ્યવસાય સફળ બનાવવામાં એ બહુ જ મદદરૂપ થશે. I always call it, please check the customership of the customers. આપણે મિત્રોની ફ્રેન્ડશિપ ચેક કરીએ છીએ, વિથ મી યસ નો? તો અત્યારનો સમય એ કમ્યુનિકેશન દ્વારા કસ્ટમરશિપ ચેક કરવાનો છે. અને એના આધારે આપણે આપણા વ્યવસાયને ફાઇન ટ્યુન કરી શકીએ, નવી પોલિસી બનાવી શકીએ, નવું બ્રાન્ડિંગ કરી શકીએ, નવા વ્યવસાયની ઓપોર્ચ્યુનિટી મળી શકે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મારી વિનંતી તમે સમજો છો? વર્ચ્યુઅલ દુનિયામાં આ બહુ કામનું છે. અને છેલ્લો એક નાનકડો વિડીયો બતાવી રહ્યો છું. ઇટ્સ અ સોંગ, જોડે ગાજો, યુ વિલ એન્જોય સિંગિંગ, રાઈટ? અને એ એવું ગીત છે જે મને બહુ ગમે છે, મેં વાપર્યું બહુ છે આ સમય દરમિયાન, એ શેર કરી રહ્યો છું. વિડીયો આવે ત્યારે યસ એવું કહેજો, એટલે મને ખબર પડે. હવે આવશે તો જરા યસ એટલું કહેજો. ઓકે, થેન્ક યુ સર. હવે આ સોંગ છે ને તે ખાસ મેં એવા મારા બિઝનેસ મિત્રો માટે બનાવ્યું છે. મારી મેન્ટરશિપમાં હું આનો જાત માટે ને અન્ય વ્યક્તિઓ માટે બહુ ઉપયોગ કરું છું. અને એ છે, ધ્યાનથી સાંભળજો, ઇમ્પોર્ટન્ટ લાઈન બોલી રહ્યો છું. વ્યવસાય અત્યારે ભલે ના ચાલી રહ્યો હોય, ધીમો ચાલી રહ્યો હોય, તકલીફ હોય, શું થશે એવા વિચારો આવતા હોય, તો આ ગીત ગાજો, તમે બહુ એન્જોય કરશો આ સોંગને. પણ લાગેલા રહેજો, ગો ઓન કમ્યુનિકેટિંગ, વાતચીત ચાલુ રાખજો. નવી પોલિસી, નવી બાબતો, રાઈટ? ગો ઓન ડુઈંગ ઇટ. અલગ અલગ એટલું બધું કરતા રહેજો. કમ્યુનિકેટ વિથ સેવરલ પીપલ, કમ્યુનિકેટ વિથ પ્રોડક્ટ, કમ્યુનિકેટ વિથ ઇન્ટરનલ કસ્ટમર્સ, સ્ટાફ, મિત્રો. શીખજો સતેડ આવું કંઈક થાય. અમારી શુભેચ્છાઓ છે. થોડાક જેને સ્ટ્રગલ છે તે વ્યવસાય મિત્રો માટે અત્યારે એક પણ કોલ પર ના હો તો તમે પ્લીઝ શેર કરજો તમારા મિત્રો સાથે. અને હું તમારા લોકો સાથે શેર કરી રહ્યો છું. આઈ એમ શેરિંગ ધીસ વિથ ઓલ ઓફ યુ. જોડે ગાજો.
I respect the time. વેરી ગુડ સર. Right? Thank you very much, sir. સાહેબ એટલે just go on communicating with your mentors, with your coaches, with your seniors, આપણી જ્ઞાતિના વડીલો. આટલા બધા સફળ વ્યવસાયી લોકો આપણી આજુબાજુ છે. જાઓ એમના પાસે, એમને જઈને કહો કે શીખવું છે. અને મજા શું છે ખબર છે? અહીંયા તો અરુણ સર, દેવજીભાઈ એવા લોકો આપણા પાસે આવે. અરુણભાઈ આવીને પૂછે, સાહેબ શું કામ છે? થેન્ક યુ સર. અહીંયા તો આખા ને આખા દરિયા આપણા પાસે આવે. ભાઈ હા, જૂના જમાનાની કહેવત આ બધા ખોટી પાડે કે ઘોડાએ પાણી પાસે જવું પડે. અત્યારે તો પાણીના બધા સ્ત્રોતો આપણા પાસે આવે. અરુણભાઈને હું મેસેજ કરું ને કે સાહેબ 5 મિનિટમાં કોલ કરું છું, તો બીજી મિનિટે એમનો કોલ મારા પર આવી જાય. હવે આવડા મોટા દરિયા આપણા પાસે આવે તો શાબાશિયાઓમાં આપણને કોઈ રોકી શકે એવું નથી. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે સાહેબ સંજય દત્તનો જે વિડીયો બતાવ્યો ને, એ અમારી માટે એટલો બધો રિલિવન્ટ હતો. આવો જ વ્યવહાર અમે અમારા સ્ટાફ સાથે કરતા રહીશું. એ જુનિયર સ્ટાફ હોય કે સિનિયર સ્ટાફ હોય, એવી જ રીતના તમે વડીલોના કમ્યુનિકેશનની પણ ખૂબ વાત સરસ કરી કે ભાઈ વડીલોએ તો બોલવું જ પડે, અને નહીં બોલો તો મોડું થઈ જશે. બહુ જ સરસ. અમારી સમાજ માટે આ એકદમ રિલિવન્ટ વાતો છે. અને એવી જ તમે નોલેજની, અનુભવની આપવાની કમાલની વાત કરી સાહેબ. સારું કામ કરવા વાળા ને તમે ખભે હાથ મૂકો તો જુઓ એનું મોરલ અને તમારી કંપનીનું વાતાવરણ અને પેલું ખૂબ આગળ આવશે, અને જે તમને લાંબા ગાળે મદદ કરશે. સાહેબ ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સુંદર અમારી સાથે, અમારી ભાષામાં કહું તો તમે રેણ કરી. ખૂબ સુંદર રીતના તમે બધું સમજાવ્યું. વિડીયો પણ પસંદગી પણ તમારી ખૂબ સુંદર હતી. તો આવી રીતના ફરી પાછું પણ તમને યાદ કરશું અને આપ આવતા રહેજો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ.